5 વર્ષથી તો અહીંયા કોઈ વિકાસ નથી થયો। ना कोई रास्ता है, ना गटर लाइन है, इतना इतना पानी भर जाता है वहाँ। पानी भी खराब है, એટલું ગંદાય પાણી। 15 વર્ષ થઈ ગયા આજ સુધીમાં એ લોકો રોડ બનાવ્યો નથી। આપ જોઈ શકો છો વિકાસ છે કે જતો રહેલો છે। ભાઈ વોટ આપજો, એના પછી 5 સાલ એમનું મોડું જ નથી દેખાતું। નમસ્કાર મિત્રો, હું પવન બાવસ્કર, તમે જોઈ રહ્યા છો N7 ન્યૂઝ। હાલ પહોંચી ગઈ છે વોર્ડ નંબર 8 માં, જ્યાં આગળ તમે જોઈ શકો છો કે વોર્ડ નંબર 8 માં કંઈક આવી રીતે વિકાસ છે। સૌથી પહેલા હું તમારું ધ્યાન અહીંયા બતાવી દઉં કે આ જે વોર્ડ નંબર 8 જે છે, આ છે ગટરનું ઢાંકણું જે અહીંયા રોડ બીચે બીચ રોડ ઉપર અહીંયા પડી રહેલું છે। અને આ જે આપણો વિજલપુરનો સૌથી મોટામાં મોટો બ્રિજ, જેના કારણે વિજલપુરની જનતા ખૂબ જ હેરાન છે। જે અહીંયા વોર્ડ નંબર 8 ના જે રહેવાસીઓ છે, આપણે એમના સાથે સીધી વાત કરીએ કે એમને હાલ સમસ્યા શું છે, એવી મુખ્ય સમસ્યાઓ શું છે। છે કે અમારે અવર જવર કરવી હોય તો ભારી પડે છે ને જ્યારે બ્રિજ ચાલુ થશે ત્યારે અમે કઈ બાજુથી પાસ થવું એ મુસીબત ભર્યું છે। આગળથી બંધ છે અને અહીંયાથી ક્રોસિંગ કરતા સીધા વાહનો અહીંયા આવશે। લાઈટના થાંભલા છે વચ્ચે, આ બધું વચ્ચે વચ્ચે બહુ નડે છે। આ અહીંયા અમારી ગલીના અમે રોડ પર જ આપણો થાંભલો છે લાઈટનો। બીજી હજી કઈ સમસ્યા તમારે? કઈ ગટરની સમસ્યા, ગટર છે તે અધૂરી છોડી છે અને ત્યાં વચ્ચે દબાઈ ગઈ છે। રોડ બનશે તો એ ગટર દબાઈ ગઈ છે। વરસાદના પાણીનો નિકાલ નથી અને એ ગટર અહીંયા આટલેથી બ્લોક છે। અહીંયા ક્રોસિંગ આવેલું છે, અહીંયા જોઈન્ટ મારે। તમે જોઈ શકો છો મિત્રો, આ વોર્ડ નંબર 8 છે અને જે એક્ઝેક્ટ આપણું વિજલપુરનું બ્રિજ છે એના સાઈડમાં જ આ એક રસ્તો છે। આ કઈક રસ્તાની હાલત કહેવાય। આ જે લેવલ છે એ અમારે ત્યાં પેલું ટાઇટન ઊભું છે ને ત્યાં સુધીનું લેવલ હતું। આ 2-2.5 ફૂટનું પુરાણ બ્રિજ બનાવવાવાળા, ગટર બનાવવાવાળા, પાણીની લાઈન નાખવાવાળા એ થઈને આ બધું પુરાણ કરતા જ ગયા છે। 2 ફૂટનું પુરાણ ઊંચું થયું, હતા પછી કેટલું ઊંચું થશે એ અમને ખબર નથી। જે ઉમેદવાર હતા તમે એમને રજૂઆત કરી? રજૂઆત ઘણી વાર કરી, એ બધા નાલાયકના પેટના છે। અમે ચોખ્ખા શબ્દોમાં હવે આવો શબ્દો વાપરીએ છીએ। તો તમારું કઈક સમસ્યાનું કઈક નિકાલ અત્યાર સુધી આવ્યો નથી, અત્યાર પછી આવશે એ અમે ગેરંટી કોણ આપે? કોઈ શું લાગે કાકા, હવે જે નવા જે હવે ઘણા બધા અમારી એક ઉમ્મીદ છે હવે અત્યારે વચ્ચે અમારા ગલીમાં મયત થઈ ગયું હતું ત્યારે તો અહીંયા કેટલો મોટો ખાડો હતો એમ્બ્યુલન્સ છે ને અને અમારે એમ્બ્યુલન્સ માટે તાત્કાલિક દીપકભાઈને ફોન કર્યો તો એ બિચારો કોઈ એને કઈ અધિકારી ઓળખતા હશે, એને માટી લખાવી મેઇન રોડ પર ત્યાં રાખવામાં આવી હતી। અહીંયા તો અવર જવર થાય એવી હાલત જ નથી, ચાલતા ઉપાડીને જવું પડે 4 જણા થઈને, 5 જણા થઈને। આમાં એવું છે ને પવનભાઈ કે ભારતીય જનતા પાર્ટીએ જે કામકાજ કર્યું છે, લોકોને કઈ રીતના ખોટું બોલીને એ લોકોએ કામકાજ કર્યું છે, એ પણ તમને અહીંયા ઉત્તમ ઉદાહરણ તમને જોવા મળશે। આ જે ગટર લાઈન જે જાય છે તે આપણા પાછળ તળાવ છે, આયરવા મારુતિનગરની સ્કૂલના પાછળ, ભક્તિનગરના પાછળ અને ચંદનના પાછળ આ એક જ તળાવ આવે છે। આ તળાવના અંદર એ લોકોએ કહ્યું હતું કે વરસાદી પાણીના નિકાલ માટે આ એરિયા ગટર લાઈન રાખવામાં આવી છે। આ જુઓ તમે, એ જુઓ બરાબર। હવે આ ગટર લાઈન છે ને, હવે વરસાદી પાણીની વાત કરેલી, શું અત્યારે વરસાદ ચાલે છે? આ જુઓ, શું વરસાદ આવે છે અત્યારે કે ઘોર તડકો પડે છે? તેમ છતાં પણ આ એકચ્યુઅલી આ ગટર લાઈનની એ લોકોએ અહીંયા બધા કનેક્શન આપેલા છે। આપણે નીચે જઈને આ વસ્તુ જોઈએ કે આ જે આપણે જોઈ રહ્યા છે મિત્રો, આ કનેક્શન આપેલું છે। વરસાદનો જે પાણી જે અહીંયા આવશે એના માટે આ કનેક્શન આપ્યું છે, પણ તમે જોઈ શકો છો કે અહીંયા આ લાઈવ અહીંયા પાણી અહીંયા ચાલી રહ્યું છે। આ લાઈવ પાણી આવી રહ્યું છે, પાણી અહીંયા જોઈ શકો છો। કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે થોડું આગળ આવીને હજુ બતાવે તો પબ્લિકને ખ્યાલ આવે। તમે એના અંદરની ગંદકી બતાવો। આજુ પાણી તો ઠીક જ છે, લાઈવ પાણી આવે જ છે, પણ આ ગંદકી તમે જોઈ લો। આ તળાવના અંદર જાય છે। હવે આ તળાવને એ લોકો થોડાક સમય પછી પીવાના પાણીના અંદર કન્વર્ટ કરી દેશે। એટલે આ નવસારી મહાનગરપાલિકાનું કામકાજ અને અમારા જે કોર્પોરેટરો છે, જે મૂર્તિયાઓ છે 4, એ લોકો કોઈ દિવસ આવીને પણ નથી જોતા કે અહીંયા ગંદકી કઈ રીતના છે। હવે આ આસપાસના જે રહીશો છે, કેમ લોકો આમ આદમી પાર્ટીની રાહ જોઈ રહ્યા છે તેનું જ્વલંત ઉદાહરણ તમને આ સોસાયટી વાળા બતાવશે કે શું કારણ છે। આ તળાવના અંદર જાય છે, વિચાર કરો।
આપણે અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે, આ સોસાયટીના જે આપણા અહીંની જે પબ્લિક છે, આપણે એમના સાથે સીધી વાત કરીએ કે આ જે કનેક્શન આપ્યું છે, આ વરસાદી પાણીનું જે અહીંયા ભેગું થાય એના માટે આ કનેક્શન આપ્યું છે, પણ અહીંયા તો આ લાઈવ પાણી આવી રહ્યું છે. શું કહેશો આ બદલ તમે? આમાં કેટલાય વર્ષોથી આમ પાણી ચાલુ જ છે અને દુર્ગંધ બહુ આવે છે. આની અંદરથી મચ્છર પેદા થતા છે. બધા લોકો ત્રાસી ગયેલા છે અને આનું કામ થતું જ નથી. કોઈ વિકાસ નહીં મળે, જરા બી નહીં. કેમ કે આમ તમે અત્યારે જોયું ચાલુ જ છે પાણી, 365 દિવસ પાણી ચાલુ રહેતું છે. પાણી વરસાદ માટે મૂકેલું છે. આટલું તો આપણા ઘરમાં જે નળ સે જલ જે આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી વાત કરી રહ્યા છે, એવું તો આપણા ઘરમાં 24 કલાક પાણી નથી આવતું, પણ તેઓ આમાં ચાલુ જ છે. આપણા ઘરે નહીં આવે પણ આમાં ચાલુ છે. ગટર હાથે જોઈન્ટ કરેલું છે અને આમાંથી ગટરની જ ગંધ આવે છે. અને અહીંયા ઊભું નહીં રહેવા, આજુબાજુ બધા રહેતા છે, બારી બંધ કરી રહેતા. રાતના મચ્છર બધા અહીંયાથી જ પેદા થતા છે. તો આ લોકોને જ્યારે બનાવ્યું ત્યારે ફિટિંગ કરવાનું હતું બરાબર, એ લોકો કોઈ કર્યું નથી. આમને ખુલ્લું મૂકીને જતા રહેલા છે, અધૂરું કામ છોડીને. હજુ સુધી કોઈ આવ્યું નથી. અને અહીંના લોકોએ આજુબાજુ વાળા બધા અરજી બી કરેલી છે, ઓનલાઈન અરજી કરેલી છે અને રૂબરૂ નગરપાલિકામાં જઈને કરેલું છે. તો છતાં બંને કરેલા, કોઈ જોવા નથી આવ્યું. ઓનલાઈન ને ઓફલાઈન અરજી બે જગ્યાએ કરેલી, પણ અરજી તો ખાલી વાંચવા પૂરતી છે. કોઈ આનું કઈ ધ્યાન દીધું નથી. આજની તારીખમાં બધાને હેરાન સોસાયટી વાળાને અને અહીંના રહીશને થવાનું છે. બીજા કોઈ કઈ આવવાનું નથી. આ તળાવ મીટર પર ભાજપના કોર્પોરેટર રહી છે નરેશ પુરોહિત, કેટલી વાર અહીંથી આવીને જાય છે. અમે એને કહીએ છીએ આનું કોઈ પ્રોબ્લેમ સોલ્યુશન કર. છેલ્લા 10 વર્ષથી રોયલ પાર્કની ગટરની એક ચેમ્બર ભરેલી જ રહી છે. બધી ચેમ્બર ઓવરફ્લો થાય છે. જોવું હોય તો તમારે ગમે ત્યારે એની ટાઈમ આવવાનું. જગદીશ મોદીને અમે વાત કરી છે કે આનું કોઈ નિકાલ લાવ. હા, થઈ જશે એમ કે. સંભાજીનગર પાસેથી લાઈન નાખતા છે, એ બાજુથી લાઈન નાખતા છે. રસ્તો બનાવવા પહેલા અમે કીધું કે આ રસ્તો બનાવવાની હમણાં જરૂર નથી, પહેલા તમે ડેનેટ લાઈનનું કામ પૂરું કરો. તો છતાં રસ્તો બનાવીને ગયા. અમે રસ્તો બનાવવા પહેલા જગદીશભાઈને કહેલું આ રસ્તાની જરૂર નથી રોયલ પાર્કમાં, એટલે ડેનેજ લાઈનનો પ્રોબ્લેમ સોલ્વ કરો. પણ નથી કર્યો એને. કોઈ દિવસ જોવા નથી આવતા. ખાલી વોટિંગ હોય ત્યારે આવે 4 માણસ, એક લેડીઝ છે જોવા આવે, ખાલી કહે કે ભાઈ વોટ આપજો, તમારું મીઠું પાણી આવશે. કેટલા વખતથી કહી છે, મીઠું પાણી નથી આપતા. આ નરેશભાઈ અહીંયા રહી છે 200 મીટરના અંતર પર, કોઈ દિવસ જોવા નથી આવતા. બધા જ પ્રોબ્લેમ છે ને આજે વર્ષોથી છે. વર્ષોથી જ્યારે તમને જરૂર પડે ત્યારે તમે બધા આવી શકો, નહીં ત્યારે કોઈ આવે નહીં. કોઈ એ બી નહીં જોઈ કે કોઈ સોસાયટીમાં હું છે હું નહીં. ડેનેજ વેરો બધા વેરા ફટાફટ તમે લોકો લે, તો પછી આ બધી પ્રોબ્લેમ કેમ તમે સોલ્વ નહીં કરો? ખરી વાત કે નહીં? આ હવે વોટિંગ આવ્યું એટલે બધા ઊભા થઈ ગયા, નહીં તો પછી એ ટાટિયા પર ટાટિયા ચડાવીને બેહી રહી. બાકી તો ખરી વાત કે નહીં? બાકી તો કોઈ કઈ જોવા બી નહીં આવે. ને આ પ્રોબ્લેમ આજે અમારે વર્ષોથી છે. આ સોસાયટીને જે સહન કરવું પડે એવું એનો એક પણ કર્મચારી સહન કરી જોવે તો અમે માનીએ કે બરોબર છે. એને સોસાયટીને આખા હેરાન કરવા સિવાય બીજું કામ કર્યું નથી. કોઈ ગટર લાઈન હારી નથી કરી કે આ ડેનેજ લાઈન અત્યારે 24 કલાક ચાલે, રાત ને દિવસ. અમને નળ તો આપે છે 1 કલાક અને આ પાણી તો આવે છે 24 કલાક. એવો ગટરનો આની વાત બધાને આપ પૂછી જુઓ તમે બધાને. આખી સોસાયટી અહીંયા બીજી પણ બહેનો અને વડીલો જોડાયા છે. શું કહેશો આ સમસ્યાને લઈને? તો મને આ બધું વાસ આવે છે, કરાવવું જ પડે ને. હલો, આ વાસ આવે છે તો અમને હવે બપોરના તો બહુ ઉબાટ મારે, તો તાપમાં તો બહુ ગંધાય છે, વાસ આવે છે હવે. હા, હવે તો તમે આ નિકાલ કરો એનો. અહીંયા નાના નાના છોકરાઓ પણ છે. દીકરા, તને અહીંયા સ્મેલ આવે છે? હા આવે છે. હા તને તકલીફ થાય છે આ સ્મેલ થી? આ જોઈ લેજો ભાઈ, જે બી તમે વિડીયો જોઈ રહ્યા છો, વોર્ડ નંબર 8 ના જે પણ આપણા કોર્પોરેટર સાહેબ જે છે એમને વિનંતી છે કે આ નાનો છોકરો પણ એમ કહે છે કે એને પણ વાસ આવે છે. વાસ આવે છે તને? હા આવે છે. આ નાના છોકરાને બી તકલીફ થાય છે. અહીંયા બીજા પણ હજી વડીલ છે. શું કહેશો આ સમસ્યાને લઈને? આ ઘણા સમયથી જ્યારથી કામ બનાવ્યું ત્યાર પછી કોઈ ધ્યાન આપ્યું નથી. ને જ્યારે વોટિંગ લેવું હોય ત્યારે બધા આવી જશે, હાથ જોડશે, પગે લાગશે, બધું કરશે. પણ જ્યારે જે કામ તમે જે બાકી મૂકી ગયા છે એનું કોઈ ધ્યાન આપતા નથી. એનું ધ્યાન આપો તો આ બધા સોસાયટીમાં રહેલા બધાને વાસ કેટલી આવે છે, ઊભું રહેવાય નહીં અહીંયા. તો આ પહેલા એનો નિકાલ કરવો જોઈએ, પછી તમે વોટિંગ લેવા આવજો.
ફિલ્ટર પાણીના પાઇપ લાખી ગયેલા પણ હજી ફિલ્ટર પાણી ચાલુ કર્યું નથી. અને અમારે વેરો કેટલો આવતો છે અત્યારે, તે વેરો એમાં જ આવતો હશે ને ફિલ્ટર પાણીનો. તે હજી ફિલ્ટર પાણી તો ચાલુ કર્યું જ નથી, અમારે પાઇપ લાખી ગયેલા છે. અને મહાનગરપાલિકાને કેવી કેમ? આ નગરપાલિકા જેવું કામ નથી કરતા તો મહાનગરપાલિકા કેવી કેમ? આમાં તમે જો આ મહાનગરપાલિકા છે કે નગરપાલિકા છે કે ગ્રામ પંચાયત છે એ કઈ ખબર પડતી નથી. આમાં એવું છે ને કે સ્વાભાવિક છે, નગરપાલિકા મહાનગરપાલિકા બને તેનું મૂળ કારણ છે જનસંખ્યા, પર એના જે મૂર્તિયાઓ છે એ લોકો હાવ અભણ જેવા છે, એટલે એ લોકોનો બદલાવ થવો જોઈએ. બરાબર, એ લોકો જો બદલાશે તો તમને ખરેખર એવું લાગશે કે નહીં નગરપાલિકા મહાનગરપાલિકા બની છે. એના જેવી સવલતો તમને મળવી જોઈએ, કારણ કે આપણે ટેક્સનો પૈસો આપીએ છીએ. અને જો ટેક્સના પૈસાથી જો ફ્લાવર શો જેવા જો કાર્યક્રમ થઈ જતા હોય અને એમાં જો આપણા કોર્પોરેટરો એ જો કમિશનરને સમજાવી નહીં શકતા હોય કે સાહેબ અમારે ત્યાં બહુ ગરીબ જનતા રહી છે, એના મહેનતની કમાણીના પૈસા છે, આવી રીતના આપણે એને વેડફી નહીં શકીએ. અત્યારે સમજો ને, આ લોકો પાસે જે ઝોપડપટ્ટી છે આ તળાવના આજુબાજુમાં, એ લોકો પાસે રહેવા માટે જગ્યા નથી ભાઈ. તો 2.5 કરોડમાં શું જગ્યાની વ્યવસ્થા થશે કે નહીં થશે? ચાલો તમે મને બોલો, થાય કે નહીં થાય? સ્વાભાવિક છે ને થાય ને. શું કર્યું? એની ખુશ્બુ અત્યાર સુધી અમને બધાને આવતી છે, કારણ કે ટેક્સના પૈસા અમે લોકો ભર્યા છે. ભાજપના કોર્પોરેટિયાને બોલો કે પોતાના 10,000 રૂપિયા ખિસ્સામાંથી કાઢે અને પછી અહીંયા આવીને ફ્લાવર શો કરે. સમજ્યા ને તમે? તો બરોબર છે. હા, તો બરાબર છે. આ તો જનતાના પૈસા સાહેબ આવ્યા તમારા પાસે મફત ને વેડફી નાખો ક્યાં સુધી? અને જનતા એને કેટલા દિવસ સુધી સહન કરશે? અને એટલે હવે જનતાની આંખ ખુલી ગયેલી છે, બરાબર. અને એવી ખુલી છે ને ભાઈ કે જ્યાં સુધી હવે સત્તા પરિવર્તન નહીં થાય ત્યાં સુધી હવે આ લોકો ઊંઘશે નહીં. મિત્રો, આ વાત છે વોર્ડ નંબર 8ની. આ સમસ્યા છે આટલી બધી કે લોકો અહીંયા જે વોર્ડ નંબરના જે રહેવાસીઓ જે છે એ તો ખૂબ જ અહીંયા દુઃખી થઈ રહેલા છે આ સમસ્યાને લઈને. કારણ કે આજે જે કનેક્શન આપવામાં આવ્યું છે આ તો વરસાદના સમયે જે પાણી અહીંયા ભરાય છે એના માટે આ કનેક્શન આપવામાં આવ્યું છે. પણ તમે જોઈ શકો છો કે અહીંયા જે લાઈવ પાણી જે અહીંયા જે આવે છે એ તો કોઈકના ગટરનું પાણી અહીંયા આવે છે. આપણા સાથે એક વડીલ હજી જોડાયા છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર. તો આપણે એમના સાથે સીધી વાત કરીએ, શું કહેશો આ સમસ્યાને લઈને? નમસ્કાર. વોર્ડ નંબર 8 આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચંદ્રકાંત રાણા. અહીંના સ્થાનિકોએ સવારે અમને આ વિગતો આપી. અમે જે નજરે જોયું કે લોકોને સંપૂર્ણ રીતે ગેરમાર્ગે દોરીને પ્રજાના ટેક્સના પૈસાનો દુર્વ્યય થયેલો સ્પષ્ટ જણાઈ આવે છે. 31 વર્ષથી ગુજરાતમાં અને નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, પરંતુ જે કોઈ ચૂંટાયેલા વ્યક્તિઓ છે તેમાંથી ભાગ્યે જ કોઈકને કદાચ સમજ પડતી હશે. ઉપરવાલા જે કહે એ કામો અહીંયા થાય છે અને કામ થતા હોય ત્યારે જે તે ચૂંટાયેલા વ્યક્તિઓ અથવા તો નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ એના પર દેખરેખ રાખતા નથી. પરિણામે જે પૈસા ખર્ચાયા એ પૈસાનું જે ઉપયોગ થવો જોઈએ, લોકોને જે એની સુવિધા મળવી જોઈએ એ સુવિધા મળતી નથી. અને પરિણામે વખતો વખત લોકોએ દુઃખી થવાનું રહે છે. આ જે છાપરા રોડથી આવતું પાણી જેનો નિકાલ કરવાની વ્યવસ્થા કરી છે અને વરસાદ સિવાય એમાંથી ડ્રેનેજનું પાણી વહે છે. વિજલપુર પંચાયત નગરપાલિકા બની અને ત્યારે બાદ જે કંઈ ઠેકાણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરી, સમગ્ર વિજલપુરની અંદર બધે જ આ જ પરિસ્થિતિ છે કે ડ્રેનેજનું પાણી આ વરસાદી ડ્રેનેજ છે એની અંદર સપ્લાય થાય છે અને ડ્રેનેજના પાણીનો નિકાલ થાય છે. બીજી જે તકલીફ છે કે એ પાણી ઘણા વખતથી કોઈ પણ જાતની પ્રોસેસ વગર સીધું પૂર્ણા નદીમાં ઠાલવવામાં આવે છે, જેને પરિણામે પૂર્ણા નદીનું પાણી પણ દૂષિત થાય છે. આ ચૂંટાયેલા લોકો અને અધિકારીઓની અનાવડતના કારણે આ બધી વસ્તુ બની રહી છે. લોકોએ જાગવાની જરૂર છે. તો મિત્રો, જરૂરથી આવા જ વિડીયો જોવા માટે ફોલો કરજો N7 ન્યૂઝ. 5 વર્ષથી તો અહીંયા કોઈ વિકાસ નથી થયો.
ना कोई रास्ता है, ना गटर लाइन है, इतना इतना पानी भर जाता है वहाँ। પાણી બી ખરાબ આવતું છે, એટલું ગંદાય પાણી. 15 વર્ષ થઈ ગયા આજ સુધીમાં એ લોકો રોડ બનાવ્યો નથી. આપ જોઈ શકો છો વિકાસ છે કે જતો રહેલો છે. ભાઈ વોટ આપજો, એના પછી 5 સાલ એમનું મોડું જ નથી દેખાતું.